श्री कृष्ण कन्हैया लाल की जय। कृष्ण गोविंद गोविंद गोपाल। कृष्ण गोविंद गोविंद गोपाल। कृष्ण गोविंद गोविंद गोपाल। कृष्ण गोविंद गोविंद गोपाल। भजो मुरली मनोहर नंदलाला। ब्रज मुरली मनोहर नंदलाला। भजो मुरली मनोहर नंदलाला। भज मुरली मनोहर नंदलाला। कृष्ण गोविंद गोविंद गोपाल। कृष्ण गोविंद गोविंद गोपाल। कृष्ण गोविंद गोविंद गोपाल। कृष्ण गोविंद गोविंद गोपाल। भजो भाग्य बिहारी नंदलाला। भजो बाके बिहारी नंदलाला। भजो भाग्य बिहारी नंदलाला। भजो बाके बिहारी नंदलाला। कृष्ण गोविंद गोविंद गोपाल। कृष्ण गोविंद गोविंद गोपाल। कृष्ण गोविंद गोविंद गोपाल। कृष्ण गोविंद गोविंद गोपाल। भजो भाग्य बिहारी नंदलाला। भजो बाके बिहारी नंदलाला। भजो भाग्य बिहारी नंदलाला। भजो बाके बिहारी नंदलाला। कृष्ण गोविंद गोविंद गोपाल। कृष्ण गोविंद गोविंद गोपाल। कृष्ण गोविंद गोविंद गोपाल। कृष्ण गोविंद गोविंद गोपाल। कृष्ण गोविंद कृष्ण गोविंद गोविंद गोपाल। कृष्ण गोविंद गोविंद गोपाल। कृष्ण गोविंद गोविंद गोपाल। कृष्ण गोविंद कृष्ण गोविंद गोविंद गोपाल। भजो भाग्य बिहारी नंदलाला। भजो बाके बिहारी नंदलाला। कृष्ण गोविंद गोविंद गोपाल। कृष्ण गोविंद
ભક્તજનો, મંગલ કથામાં પ્રવેશ. અષ્ટમ સ્કંધમાં વામન પ્રાગટ્યની કથા બતાવી છે. ભગવાન દેવતાઓને કહે છે કે હે દેવતાઓ, અત્યારે હું બલિને મારી શકું તેમ નથી. ભક્ત પ્રહલાદને પરમાત્માએ વચન આપ્યું હતું કે હે ભક્ત પ્રહલાદ, હું તારા વંશમાં કોઈને મારીશ નહીં અને દેવતાઓને રાજ્ય પાછું આપવાનું છે. માં અદિતિએ વ્રત કરેલું છે. અને વાલા ભક્તજનો, દેવતાઓને આશ્વાસન આપી પરમાત્મા કહે છે, પ્રભુ કે હે દેવતાઓ સાંભળો, સમય આવે હું તમારું કાર્ય કરીશ. કશ્યપ ઋષિ અદિતિને વ્રત વિશેનો મહિમા સમજાવે છે. વાલા ભક્તજનો, માં અદિતિએ વ્રત કર્યું અને ભગવાન વામન બની અને એમના આંગણે પધાર્યા. આજ અખિલ બ્રહ્માંડ માલિક પરિબ્રહ્મ પરમાત્મા કશ્યપ અને અદિતિની પ્રાર્થનાથી વામન બનીને પધારે છે દેવતાઓનું કાર્ય કરવા માટે. આ કથા તમને અને મને એ સંદેશ આપે છે કે ગાય માટે માગવું પડે તો માગી લેવું, કોઈ ગરીબ માટે માગવું પડે તો માગી લેવું. માગવાથી આપણે નાના થઈ જતા નથી. અને એમાંય આપણા બોરડી ગામની અંદર જ્યારે આવો દિવ્ય મનોરથ હોય ત્યારે ગૌશાળામાં ફૂલ નહીં તો ફૂલની પાખડી સ્વરૂપે કંઈક ને કંઈક ભેટ ભક્તો પ્રદાન કરે જ છે. ગૌશાળા આપણી જીવંત રહે, આપણું યોગદાનથી ગાયોની સેવા થાય. કોટડીયા પરિવાર આયોજિત આ દિવ્ય મનોરથ જ્યારે ચાલી રહ્યો છે ત્યારે વાલા ભક્તજનો, ગાય માટે ફૂલ નહીં તો ફૂલની પાખડી પ્રદાન કરજો. અને મારી તો કરબદ્ધ પ્રાર્થના જ છે પહેલેથી જ કે ગાય માટે જ્યારે બોરડી ગામમાં કથા થાય ત્યારે એક પણ રૂપિયો લીધા વગર કદાચ વાંચવી પડે તો પણ તૈયાર હું છું. કારણ કે ગાયની સેવા એ જ પ્રભુની સેવા છે. આપણે કહીએ છીએ ને, ગૌ સેવા એ જ પ્રભુ સેવા. ગાયની સેવા એનાથી પરમાત્મા દ્વારકાધીશ રાજી થાય છે. 2 ગૌશાળાના લાભાર્થે કથા કરી અને કદાચ હજી કંઈ પણ ઘટે ગાય માટે તો હું બીજું તો કંઈ ના આપી શકું, પણ કથા તો આપી શકું ને. તો ગાય માટે એ આપણી સેવા છે. વાલા ભક્તજનો, ભગવાન વામન બન્યા છે દેવતાઓનું કાર્ય કરવા માટે. અદિતિની પ્રાર્થનાથી ભગવાન વામન બનીને આવ્યા છે. કોઈ ગરીબ માટે માગવું પડે, ગાય માટે માગવું પડે તો માગી લેવું. માગવાથી માણસ નાનો થતો નથી. વર્ણન કરતા કહે છે, કશ્યપ અને અદિતિએ દિવ્ય વ્રત કર્યું છે અને ધીરે ધીરે સમય પસાર થતો જાય છે અને દિવ્ય પ્રભુનું સ્મરણ કરે છે, હરિ પરમાત્માનું. અને કશ્યપ અને અદિતિને ત્યાં ભગવાન વામન બની પધાર્યા છે. પરમાત્માનું પ્રાગટ્ય થાય છે, ડાયરેક્ટ પ્રભુ પ્રગટ થયા છે. બોલીએ વામન ભગવાન કી જય. વામનજીનું પ્રાગટ્ય થયું. કશ્યપ ઋષિએ વામનજીને યજ્ઞોપવિત સંસ્કાર આપ્યા છે. સાક્ષાત સૂર્યનારાયણ પધારી અને વામનજીને ગાયત્રી મંત્રની દીક્ષા આપી છે. બ્રહ્માજીએ કમંડલ આપ્યું, મા ધરતી માતાએ મૃગચર્મ આસન આપ્યું છે, અદિતિ માતાએ લંગોટી આપી છે અને સરસ્વતી માતાજીએ જપ કરવા માટે માળા પ્રદાન કરી છે.
કુબેરજીએ વામનજીને ભિક્ષા પાત્ર આપ્યો છે અને સ્વયં મા પાર્વતીએ આવી અને સ્વયં ભિક્ષા પ્રદાન કરી છે. અને એ વામન પ્રાગટ્ય આજ આપણી કથામાં થયું છે. ત્યારે વામનજી આજ ગુરુજી પાસે ભિક્ષા લેવા માટે જાય છે. ગુરુ આજ્ઞા આપે છે કે હે વામન, તમે જાજી બધી ભિક્ષા લઈને આવો. ત્યારે વામનજી જે ભૃગુ કચ્છમાં નર્મદાના કિનારે ભરૂચ, ત્યાં બલિરાજા અશ્વમેઘ યજ્ઞ કરે છે. વર્ણન કરતા કહ્યું છે કે બલિરાજાના 99 અશ્વમેઘ યજ્ઞ પરિપૂર્ણ થયા છે. 100મો અશ્વમેઘ યજ્ઞ ચાલી રહ્યો છે અને વામન ભગવાન ત્યાં પ્રસ્થાન કરે છે. આવો આપણે પણ વામનજીની ઝાંખીના દર્શન કરીએ. વિષ્ણુ વામન બની ચાલ્યા, વિષ્ણુ વામન બની ચાલ્યા રે. વિષ્ણુ વામન બની ચાલ્યા, વિષ્ણુ વામન બની ચાલ્યા રે. મટાડવાને બીજો ઇન્દ્ર મારા, મટાડવાને બીજો ઇન્દ્ર મારા વાલા. મટાડવાને બીજો ઇન્દ્ર મારા વાલા. મટાડવાને બીજો ઇન્દ્ર મારા વાલા. એ વિષ્ણુ વામન બની ચાલ્યા રે. વિષ્ણુ વામન બની ચાલ્યા રે. આપણી દિવ્ય કથામાં વામનજીનું પ્રાગટ્ય. બોલીએ વામન ભગવાન કી.
વિષ્ણુ વામન બની ચાલ્યા રે. આજ વિષ્ણુ વામન બની ચાલ્યા રે. જય હો, જય હો, જય હો.
કરતા કહે છે, ભગવાન વિષ્ણુ પરમાત્મા વામન સ્વરૂપ ધારણ કરી અને માતાએ ભિક્ષા પ્રદાન કરી છે. માં પાર્વતીએ કરુણા સિંધુ ચાલિયા રે, કરુણા સિંધુ ક્યાં ચાલિયા રે, અધૂરી છે અમ આશ મારા વાલા, અધૂરી છે અમ આશ મારા વાલા, વિષ્ણુ વામન થઈ ચાલિયા રે, વિષ્ણુ વામન થઈ ચાલિયા રે. આજ વિષ્ણુ ભગવાન વામન સ્વરૂપ ધારણ કરી અને બલિ રાજાના યજ્ઞમાં જાય છે. વાલા ભક્તજનો, અહીંયા સોમો અશ્વમેઘ યજ્ઞ ચાલી રહ્યો છે. યજ્ઞની અંદર આહુતિ અપાય છે સ્વાહા સ્વાહાના નાદ સાથે, અને બલિ રાજાના આંગણે આજ અખિલ બ્રહ્માંડ નાયક ભગવાન પધાર્યા છે વામન સ્વરૂપે. બલિ રાજાએ જોયું કે કોઈ વામન બટુક બાળક મારા આંગણે છે, અને બલિ રાજા યજ્ઞમાંથી ઊભા થઈ અને વામનજીનું સ્વાગત કરવા માટે એ દ્વાર પર જાય છે. સ્વાગતમ તે નમસ્તુભ્યમ બ્રહ્મમ કિમ કરવામ તે, બ્રહ્મર્ષિણામ તપસાક્ષાન મન્યિત્વાર્ય વપુદરમ. બલિ રાજા વામનજીનું સ્વાગત કરે છે. સ્વાગતમ ને નમસ્તુભ્યમ બ્રહ્મમ કિમ કરવામ તે, હે પધારો વિપ્રવર્ય, હે બ્રાહ્મણ, તમારું સ્વાગત છે. બલિ રાજા એમના પત્ની વિંધ્યાવલી બંને વામનજીની પૂજા કરી છે, ભગવાનની દિવ્ય પૂજા કરી છે. અને આ બાજુ બલિ રાજા વામનજીને કહે છે, આપ યજ્ઞમાં પધારો. એવું વામનજીનું સ્વરૂપ છે, એવું તેજ છે. એને જોઈ અને બલિ રાજા વારંવાર વંદન કરે છે. દિવ્ય સ્વરૂપ વામનજીનું છે. વામનજી આજ બલિ રાજાના આંગણે પધાર્યા છે. બલિ રાજા કહે, માગો, શું આપું? બલિ રાજા કહે છે, રાજન, મારે કંઈ જોતું નથી. બલિ રાજા કહે છે, નહીં વામનજી, આજ માગો. હે બ્રહ્મર્ષિ, હે બ્રાહ્મણ, આપ માગો. તમે માગો તો મારું રાજ્ય આપી દઉં. સુંદર કન્યા સાથે વિવાહ કરવા હોય તો પણ કરાવું. આજ માગો, સુવર્ણ રજત જે કંઈ પણ જોઈએ તે માગો. બલિ રાજા માગવાનું કહે ને બ્રહ્મર્ષિ વામન ભગવાન કહે છે કે, હે રાજન, એક કામ કર, મારે 3 ડગલા પૃથ્વી જોઈએ છે. હું સંધ્યા ઉપાસના કરતો હતો અને ત્યાંથી એ ઘરના વ્યક્તિએ મને ઉઠાડ્યો કે અમારી જગ્યા છે. હે રાજન, મારે 3 ડગલા પૃથ્વી જોઈએ છે. બલિ રાજા કહે, માગ્યું અને 3 ડગલા પૃથ્વી જ? હે બ્રહ્મર્ષિ, હે વિપ્ર, તમે બીજું કંઈ પણ માગી લો. વામનજી કહે છે, નહીં રાજા, મારા માપથી 3 ડગલા જમીન બસ, મારે બીજું કંઈ જોતું નથી. ભાગવતના 8મ સ્કંદમાં વાલા હરિભક્તો વૈષ્ણવો
વામનજી બલિરાજાના ખૂબ વખાણ કરે છે. એટલું જ નહીં, પણ હિરણ્યકશિપુના વખાણ કર્યા, એની વીરતાના, વિરોચનના વખાણ કર્યા છે દાન ધર્મની અંદર. અને કહે છે આપ એના પુત્ર છો અને આપ મને આપો છો. ખૂબ વખાણ કર્યા છે. અને વાલા ભક્તજનો, આ બાજુ સંકલ્પ કરાવવાનો થાય. શુક્રાચાર્યજી આવી અને બલિરાજાને સમજાવે છે. બલિરાજાને કહે છે કે આને તું બ્રહ્મર્ષિ બાલક બટુક વામન માને છે. આ સાક્ષાત ભગવાન નારાયણ છે અને આજ તારું બધું સર્વસ્વ હરી લેવા માટે આવ્યો છે. અને ત્યારે બલિરાજા એમ કહે છે, ગુરુજી આપે જ કહ્યું હતું કોઈ આંગણે આવે અને માગે તો એને ખાલી હાથ ન જવા દેવાય. એ આપણો પરમ ધર્મ છે. એટલે આજે કદાચ નારાયણ હોય, આજ ગમે તે માગે બલિ આપવા માટે તૈયાર છે. શુક્રાચાર્યજી ખૂબ સમજાવે છે, પણ બલિરાજા એની વાત માનતા નથી અને કહે છે ગુરુજી સંકલ્પ કરાવો. ગુરુજી શુક્રાચાર્ય કહે છે તારે મારી વાત માનવી નથી અને હું તને સંકલ્પ શું કામ કરાવું? જા, તને બહુ અભિમાન છે ને, શ્રીહીન થઈ જા. શ્રાપ મળ્યો છે ગુરુનો. ભગવાન વિચાર કરે છે બસ મારે હાથ જોતું હતું. અને વર્ણન કરતા કહે છે જારીમાંથી આમ જલ અર્પણ કરવા માટે જાય બલિરાજાના હાથમાં, ત્યારે સૂક્ષ્મ સ્વરૂપે શુક્રાચાર્યમાં પ્રવેશ કરે છે. અને એ જારીમાંથી જલ આવતો બારું નથી. ત્યારે કહે છે આમાં કંઈક વસ્તુ લાગે છે. દર્ભની સલાકા લઈ અને જારીમાં એ સલાકા પધરાવે છે. શુક્રાચાર્યજીની એક આંખ ફૂટી ગઈ. શુક્રાચાર્ય વિચાર કરે છે વધારે જો રોકાઈશ તો મારી બીજી આંખ પણ ફૂટી જશે. આ કથા તમને ને મને એ સમજાવે છે વાલા હરિભક્તો વૈષ્ણવો, કે કોઈ પણ માણસ ધર્મનું કાર્ય કરતા હોય, કોઈ દાન પુણ્ય કર્મ કરતા હોય, લોકોને ઉપયોગી થતા હોય, તો એમાં ક્યારે આડો પગ ન કરવો. આ કથા તમને ને મને એ સમજાવે છે કે જે કોઈ પણ વ્યક્તિ ધર્મનું કાર્ય કરતા હોય એમાં ક્યારે આડો પગ ન કરવો. દાન કર્મ કરતા હોય કરવા દેવું, ભગવાન એને જાજુ આપે. અહીંયા શુક્રાચાર્ય વિચાર કરે છે વધારે જો અહીં રોકાઈશ તો મારી બીજી આંખ પણ ફૂટી જશે. આ બાજુ સંકલ્પ થયો છે. અને વાલા વિષ્ણુ હરિભક્તો, ભગવાન વામનમાંથી વિરાટ બન્યા છે. અને વિરાટ બની અને એક પગલામાં બધી જ પૃથ્વી માપી લીધી. અને બીજું પગલું એ સ્વર્ગમાં ગયું. અને બ્રહ્માજીએ પોતાના કમંડલમાંથી જલ પધરાવી પ્રભુના ચરણ ધોયા છે. બીજા ચરણની અંદર સ્વર્ગ માપી લીધું. અને બલિને કહે છે બોલ બલિ, ત્રીજું પગલું ક્યાં મૂકું? ત્યારે બલિરાજા કહે છે કે હે ભગવંત, તમે મારા મસ્તક ઉપર ત્રીજું પગલું મૂકો. ભાગવતમાં 2 એવા પરમ ભગવાનના ભક્ત છે વાલા વિષ્ણુ હરિભક્તો, કે જેના ઉપર ભગવાને પોતાના ચરણ પધરાવ્યા. એક બલિરાજા અને એક આગળ કથા આવશે કાલિય નાગ દમનની. કાલિય નાગની ફણા ઉપર પ્રભુએ પોતાના ચરણ પધરાવ્યા છે. આ બંનેને પાવન કર્યા છે. ભગવાન વિચાર કરે છે કે બલિરાજા પાસે ભક્તિ તો છે જ, પણ જ્યાં સુધી જીવ ઈશ્વરને સમર્પિત થતો નથી ત્યાં સુધી બધું અધૂરું છે. આત્મનિવેદન. આ બાજુ ત્રીજું પગલું બલિરાજાના મસ્તક પર મૂક્યું છે. વર્ણન કરતા કહ્યું છે સુતલ પાતાળનું રાજ્ય આપ્યું છે. અતિ દાનાત બલિ બધો અતિ સર્વત્ર વર્જતે. બલિરાજાએ દાન આપ્યું છે અને ભગવાને 3 ડગલામાં બધું જ હરી લીધું છે. સ્વર્ગનું રાજ્ય દેવતાઓને આપ્યું છે. ભગવાનને પણ બંધાઈ જવું પડ્યું.
સૂતળ પાતાળનું રાજ્ય બલિ કરે છે, ભગવાન એના દ્વાર પર પહેરો ભરે છે. આ બાજુ લક્ષ્મીજી ભગવાન વિષ્ણુને ગોતવા લાગે, મળતા નથી. દેવર્ષિ નારદ કહે છે એ તો બલિને ત્યાં પહેરો ભરે છે, દ્વારપાળ તરીકે છે. શ્રાવણ સુદ પૂર્ણિમાના દિવસે લક્ષ્મીજી પધારે છે, બલિરાજાને રક્ષાસૂત્ર રાખડી બાંધે છે અને બલિરાજા કહે છે માગો શું આપું? તો કે આપને જ્યાં પહેરો ભરે છે દ્વારપાળ તરીકે છે એ મારા પતિ છે, મને આપી દો. અને સ્વયં લક્ષ્મીજી એ ભગવાન વિષ્ણુને લઈ લે છે, દ્વારપાળમાંથી મુક્ત કરાવે છે. દિવ્ય કથા બતાવી છે વાલા ભક્તજનો. આ કથા આપણને એ સંદેશ આપે છે કે ધર્મ કાર્ય માટે, ગાય માટે, સાધુ સંતો માટે આપણે માગી લેવું. કોટડીયા પરિવાર આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ આવો અષ્ટમ સ્કંદ ભગવાનના ચરણમાં અર્પણ કરીએ અને નવમ સ્કંદમાં મંગલ પ્રારંભ કરીએ. વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધિયાત્મના વા પ્રકૃતિ સ્વભાવા કરોમિ યજ્ઞ સકલં પરસ્મૈ નારાયણાય સમર્પયામિ. નારાયણાય સમર્પયા. અષ્ટમ સ્કંદ ભગવાનના ચરણોમાં અર્પણ. નવમ સ્કંદના મંગલ પ્રારંભે જોવો વાલા ભક્તજનો, અહીંયા ભાગવતમાં કેવલ ભગવાનની કથા નથી. ભગવાનની તો કથા છે જ, પણ સાથોસાથ ભગવાનના ભક્તોની પણ કથા છે. ભગવાનના ગુણગાન ગાયા છે, સાથોસાથ ભાગવતમાં ભગવાનના ભક્તોના ગુણગાન ગાયા છે. નવમ સ્કંદ ઈશાનુ કથા એટલે ભગવાનના ભક્તોની કથા. સૂર્ય વંશની કથા અને ચંદ્રવંશની કથા નવમ સ્કંદમાં છે. આદિનારાયણ પરમાત્મા એની નાભીમાંથી કમળ, કમળમાંથી બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ. બ્રહ્માજીના માનસ પુત્ર મરીચી, મરીચીના પુત્ર કશ્યપ અને કશ્યપથી વિશ્વાન સૂર્યનો જન્મ. સૂર્ય અને સંજ્ઞા દેવીથી શ્રાદ્ધદેવ મનુનો જન્મ છે. શ્રાદ્ધદેવ મનુ અને શ્રદ્ધા દેવી વશિષ્ઠ પાસે મિત્રાવરુણ નામનો યજ્ઞ કરાવે છે, સંતાન નથી એટલે. અને ત્યારે યજ્ઞ કર્મ કરે છે. ત્યારે શ્રાદ્ધદેવ મનુના પત્ની શ્રદ્ધા દેવી બ્રાહ્મણો પાસે જઈ, હોતા પાસે જઈ અને કહે છે કે તમે મને પુત્રને બદલે પુત્રી પ્રાપ્ત થાય એવા હે વિપ્રવર્ય, હે બ્રાહ્મણો, તમે અમને આશીર્વાદ આપો. અને દીકરાને બદલે દીકરી નો જન્મ થયો. આ બાજુ શ્રાદ્ધદેવ મનુનું કઈ મનમાં વિચાર કરવા લાગ્યા. વશિષ્ઠ પાસે જઈ અને કહે છે બાપજી, આપનો આ સંકલ્પ વિપરીત આવું કેમ ફળ આપે? મેં તો પુત્રની આશાથી યજ્ઞ કર્યો તો, પણ દીકરીનો જન્મ થયો. ત્યારે કહે છે કે આપના હોતા બ્રાહ્મણોએ એ પ્રમાણે સંકલ્પ કરાવ્યો ને, એટલા માટે તમારે ત્યાં દીકરી થઈ છે. ભક્તજનો, શ્રાદ્ધદેવ મનુએ યમુનાજીના કિનારે તપ કર્યું અને એ તપના પ્રભાવથી 10 પુત્ર થયા છે.
ઇક્ષ્વાકુ, નૃગ, શરિયાતી, દિષ્ટ, દૃષ્ટ, પુરુષ, પૃષગ્ન, નભગ, કવિ, આવા 10 પુત્ર થયા. અને ત્યાર પછી શરિયાતી રાજાની કથા નું વર્ણન કરતા કહે છે, એને એક દીકરી હતી સુકન્યા. એકવાર રાજા જંગલની અંદર શિકાર કરવા માટે જાય છે, ત્યારે સુકન્યા પણ એમના ભેગી જાય છે. એક રાફડો હતો ને, રાફડામાં ચળકતા 2 પદાર્થો જોયા અને એક કાંટો લઈ અને એમને વીંધી નાખ્યા, તો એમાંથી રક્તધારા વહેવા લાગી. આ બાજુ શરિયાતી રાજા હતા, એની સાથે જે સૈનિકો હતા, એને બધાને જલંધરનો રોગ લાગુ પડ્યો. રાજા વિચાર કરવા લાગ્યા કે કોઈએ ચેવન મુનિનો અપરાધ તો નથી કર્યો ને. ત્યારે એની દીકરી સુકન્યા પોતાના પિતાશ્રી પાસે આવે છે અને કહેવાને લાગે છે, પિતાજી, મેં એક રાફડામાં 2 ચળકતા પદાર્થો જોયા હતા અને એક કાંટાથી વીંધી નાખ્યા છે. અને આ બાજુ શરિયાતી રાજા રાફડા પાસે આવે છે, જુએ છે તો અંદર ચેવન મુનિ છે. અને ત્યારે એની સ્તુતિ કરે છે, પ્રાર્થના કરે છે, પોતાની દીકરી સુકન્યા એ ચેવન મુનિને અર્પણ કરે છે. આ બાજુ સુકન્યા ચેવન ઋષિની સેવા કરે છે, પતિ રૂપે પ્રાપ્ત કરે છે. અશ્વિની કુમારોની યજ્ઞમાં ભાગ આપ્યો છે, એ કથા બતાવી. ચેવન ઋષિ અને સુકન્યાની દિવ્ય કથા સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે. ઇક્ષ્વાકુ રાજાના વંશનું વર્ણન કર્યું, માનધાતા શોભરીની કથા બતાવી. અને ત્યારબાદ સૂર્યવંશની અંદર વર્ણન કરતા કહે છે કે સૂર્યવંશમાં રોહિત થયા, એના પુત્ર હરિત થયા, એના પુત્ર ચંપ થયા, જેને ચંપાપુરી વસાવી. ચંપના પુત્ર સુદેવ, એમના વિજય, એમના ભરૂક અને એમના પુત્ર વૃક, અને વૃકને ત્યાં બાહુકનો જન્મ થયો. આ બાહુક રાજા પાસેથી રાજ્ય છીનવી લીધું હતું અને રાજા પોતાની પત્ની સાથે જંગલની અંદર જતા રહ્યા. બાહુક રાજાનું અવસાન થયું. એના પત્નીના ઉદરની અંદર બાળક હતું. એને મારી નાખવાની કોશિશ કરી, વિષ આપવામાં આવ્યું, પણ એ બાળક ઉપર કોઈ વિષનો પ્રભાવ ન પડ્યો અને વિષ સાથે જન્મો એ બાળક, એનું નામ સગર ચક્રવર્તી, સગર રાજાનો જન્મ થયો. અને એ સગર રાજાએ અનેક અશ્વમેઘ યજ્ઞ કર્યા છે. એ સગર રાજાને 2 પત્ની છે, કેશિની અને સુમતી. અને આ બાજુ અશ્વમેઘ યજ્ઞ કર્મ કર્યો અને એ અશ્વને એના દીકરાઓ ગોતવા માટે જાય છે. ભાગવતજીની અંદર વર્ણન છે વાલા ભક્તજનો કે આખી પૃથ્વીને ખોદી નાખી, ક્યાંય પણ અશ્વ મળ્યો નહીં. કપિલ મુનિના આશ્રમે ગયા, ત્યાં જોયું, અશ્વ જોયો અને એને એમ માની લીધું કે આને જ આપણો અશ્વ ચોડ્યો છે. એને મારો એમ કરતા દોડ્યા. કપિલ મુનિએ આંખ ખોલી, સગર રાજાના 60,000 પુત્ર બળીને ભસ્મ થઈ ગયા. સગર રાજાનો અશ્વમેઘ યજ્ઞ શરૂ છે. કેશિનીના ગર્ભથી અસમંજસ નામના પુત્રનો જન્મ થયો. એમના પુત્ર અંશુમાન, એને તપશ્ચર્યા કરી. ગંગાજી પૃથ્વી પર આવે. અંશુમાનના પુત્ર દિલીપ રાજાએ તપ કર્યું, ગંગાજી પૃથ્વી પર આવે. અને એમના જ 3જી પેઢી એટલે ભગીરથ રાજાએ તપ કર્યું. આપણને એમ થાય અંશુમાન રાજાએ તપ કર્યું, દિલીપ રાજાએ તપ કર્યું, ગંગાજી પૃથ્વી પર ન આવ્યા. ભગીરથ રાજાએ તપ કર્યું, ગંગાજી પૃથ્વી પર આવ્યા. તો શું અંશુમાન અને દિલીપ રાજાએ તે તપ કર્યું નિષ્ફળ ગયું? નહીં. હનુમાનજીના મંદિરે જઈએ
શ્રીફળ વધેરવા માટે એક ઘા મારીએ એટલે શ્રીફળ હળવું થાય, બીજો ઘા મારો એટલે એથી થોડુંક હળવું થાય, અને ત્રીજો ઘા શ્રીફળનો મારો એટલે શ્રીફળ તૂટી જાય. એટલે આપણે એવું ન સમજવું કે જે પેલા બે ઘા માર્યા એ નિષ્ફળ ગયા, એના કારણે તો હળવું પડ્યું. એમ અંશુમાને તપ કર્યું, દિલીપે તપ કર્યું, અને ત્રીજી પેઢી ભગીરથે તપ કર્યું ત્યારે ગંગાજી પૃથ્વી પર અવતીર્ણ થયા છે. ગંગાજી પ્રસન્ન થયા છો. ગંગા પ્રસન્ન થયા. ભગીરથ રાજાએ પ્રાર્થના કરી કે માં, તમે આ વસુધા ઉપર પધારો અને મારા વડવાઓને મુક્તિ પ્રદાન કરો. ગંગાજીને અભિમાન છે કે હે રાજા, હું પૃથ્વી પર આવું પણ મારો વેગ ઝીલનાર કોઈ જોઈ, નહીતર હું પૃથ્વીને ફાડી અને રસાતલની અંદર જતી રહીશ. ગંગાજીને અભિમાન છે અને ભગીરથ રાજા ગંગાજીને પ્રાર્થના કરે છે, સાથોસાથ ભગવાન મહાદેવને પ્રાર્થના કરે છે. દેવી સુરેશ્વરી ભગવતી ગંગે, દેવી સુરેશ્વરી ભગવતી ગંગે, ત્રિભુવન તારિણી તરલ તરંગે, ભાગીરથી સુખદાયિની માતા, ભાગીરથી સુખદાયિની માતા, તવ જલ મહિમા નિગમે ધ્યાતા, જય મા ગંગે, જય મા ગંગે, જય મા ગંગે, જય મા ગંગે, હર હર ગંગે, જય મા ગંગે, જય મા ગંગે, હર હર ગંગે, જય મા ગંગે. દેવી સુરેશ્વરી ભગવતી ગંગે, ત્રિભુવન તારિણી તરલ તરંગે, ત્રિભુવન તારિણી તરલ તરંગે, શંકર મૌલી વિહારિણી વિમલે, શંકર મૌલી વિહારિણી વિમલે, શંકર મૌલી વિહારિણી વિમલે, શંકર મૌલી વિહારિણી વિમલે, મમ મતિરાસ્તા સ્તવ પદ કમલે, મમ મતિરાસ્તા સ્તવ પદ કમલે. ગંગાજીને પ્રાર્થના કરી. ભગીરથ રાજા કહે છે, માં, એ અભિમાનને દૂર કર્યું છે. વાલા ભક્તજનો, આગળ ભગીરથ અને પાછળ માં ગંગા, જે 60,000 પુત્ર સગર રાજાના બળીને ભસ્મ થયા હતા અને ગંગાજીનો સ્પર્શ થયો અને મુક્તિ મળી છે. આ છે ગંગાનું મહાત્મય. આ જે 3 પેઢીઓએ તપ કર્યા એની કથા સુખદેવજી મહારાજે વર્ણવી બતાવી પરીક્ષિતને. રાજા, આ સૂર્યવંશની અંદર ગંગા પૃથ્વી પર આવ્યા એની કથાનું મહાત્મય બતાવ્યું છે. અને ત્યાર પછી વાલા ભક્તજનો, ભગીરથના વંશમાં સ્રોત, એના વંશની અંદર નાભ, એના અયુતાન ઋતુપર્ણ સોદાસ રાજા થયા અને એમને ત્યાં ખટવાંગ દીર્ઘબાહુ અને એમને ત્યાં રઘુ
સૂર્યવંશમાં રઘુ રાજા, એના નામ ઉપરથી રઘુવંશ થયું અને એમને ત્યાં અજ નામનો પુત્ર અને અજને ત્યાં મહારાજ દશરથ. આવો આ નવમ સ્કંદ આપણને રામચરિત માનસની અંદર લઈ જાય છે. પેલા મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ પધારે, ત્યાર પછી ભગવાન પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ પરમાત્મા પધારે છે. આવો રામ જન્મ તરફ પ્રયાણ કરીએ. તુલસીદાસ લખે છે, કોટડિયા પરિવાર આયોજિત બોરડી ગામને આંગણે શ્રીમદ ભાગવત કથા, દિવ્ય ભગવાનના અવતાર થઈ રહ્યા છે, વામન પ્રાગટ્ય. અને નવમ સ્કંદમાં આવો રામચંદ્ર પરમાત્માના જન્મોત્સવ તરફ પ્રયાણ કરીએ. તુલસીદાસ લખે છે, અવધપુરી રઘુકુલ મનીરા, અવધપુરી રઘુકુલ મનીરા, અવધપુરી રઘુકુલ વંશની અંદર અજના મહારાજ દશરથ, અવધપુરી રઘુકુલ મની રાહુ. અયોધ્યાની અંદર મહારાજ દશરથ, 3 રાણીઓ છે, કૈકેયી, સુમિત્રા અને કૌશલ્યા. વેદ વિદિત તે દશરથ નાહુ. ધર્મ ધુરંધર છે, જ્ઞાની છે અને હૃદયમાં પરિબ્રહ્મ પરમાત્મા છે. મહારાજ દશરથ અયોધ્યાનું રાજ્ય કરે છે, પ્રજાનું પાલન કરે છે. 3 રાણી છે, માં કૌશલ્યા, કૈકેયી, સુમિત્રા. મહારાજ દશરથને સંતાન નથી. રામચરિત માનસની અંદર વર્ણન કરતા કહે છે, એક બાર ભૂપતિ મન માહી, ભેગલાની મોરે સુત નાહી. દશરથ વિચાર કરે છે, મહારાજ આમ રાજ સિંહાસન ઉપર જોઈ અને વિચાર કરે છે, પોતાના વડવાઓની યાદ કરે છે કે ભગવાનની કૃપાથી મારે ત્યાં પુત્ર થાય. અને મહારાજ દશરથ ગુરુ ગ્રહે ગયા છે, મહારાજ વશિષ્ઠ પાસે ગયા છે, બાપજી હું બધી રીતે સુખી સંપન્ન છું, પણ એક વાતનું મને દુઃખ સતાવે છે, મારે સંતાન નથી, કૃપા કરો. મહારાજ વશિષ્ઠ કહે છે, હે રાજા ધીરજ ધરો, તમે પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરો. રામચરિત માનસની અંદર 9મ સ્કંદમાં વર્ણન છે કે મહારાજ દશરથે પુત્ર કામેષ્ટિ યજ્ઞ કર્યો છે. તુલસીદાસ લખે છે, શૃંગી ઋષિ વશિષ્ઠ બોલાવા, શૃંગી ઋષિ વશિષ્ઠ બોલાવા, પુત્ર કામ શોભય પુત્ર કામ શુભ યજ્ઞ કરા, પુત્ર કામ શોભ યજ્ઞ
વશિષ્ઠ બોલા. અયોધ્યાની અંદર મહારાજ દશરથે પુત્ર કામેષ્ટી યજ્ઞ કર્યો છે. શૃંગી ઋષિ પધાર્યા છે. ભક્તિ સહિત આહુતિ દિનને ભક્તિ સહિત પરમાત્માના મંત્ર દ્વારા યજ્ઞ કુંડની અંદર આહુતિ આપવામાં આવે છે. સ્વયં ભગવાન યજ્ઞ નારાયણ ચરુનો પ્રસાદ લઈ અને પ્રગટ થયા છે, દર્શન આપ્યા છે. અને એ પ્રસાદ વશિષ્ઠજીને આપવામાં આવ્યો. વશિષ્ઠએ મહારાજ દશરથને આપ્યો છે. ત્રણેય રાણીઓને વેચી આપો. અને એ મહારાજ દશરથે એ ચરુ ખીરના બે ભાગ કર્યા છે. એક ભાગ માં કૌશલ્યાને આપ્યો અને બીજો જે ભાગ હતો એના બે ભાગ કરી અને કૌશલ્યા માતાને આપ્યા છે અને કહ્યું છે તમે કઈ અને સુમિત્રાને વેચી આપો. હનુમાનજીના પ્રાગટ્યની પણ કથા છે કે આકાશમાંથી પક્ષી આવી ચરુનો પ્રસાદ લઈ જાય છે. અંજની જ્યાં તપ કરે છે ત્યાં એ પ્રસાદ એમને અર્પણ થાય છે અને એ પ્રસાદની કૃપાથી દિવ્ય હનુમાનજી મહારાજના જન્મ પ્રાગટ્ય સૌની કથા છે. વાલા ભક્તજનો, મહારાજ દશરથે યજ્ઞ કર્યો. યજ્ઞ નારાયણ પરમાત્મા પ્રગટ થયા. ચરુનો પ્રસાદ ત્રણેય રાણીઓએ આરોગ્ય અને પ્રભુની કૃપાથી આજ પરિભ્રમ પરમાત્મામાં કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રના ઉદરની અંદર પધારે છે. રામચરિત માનસની અંદર વર્ણન છે. માં કૌશલ્યા, કૈકેયી, સુમિત્રાને મંગલ સ્વપ્ન આવવા લાગ્યા છે અને ત્રણેય રાણીઓ પરમાત્માનું સ્મરણ કરે છે અને ધીરે ધીરે સમય વ્યતીત થતો જાય છે. ફાગણ ગયો અને ચૈત્ર મહિનો આવ્યો. ચૈત્ર મહિનાની શુક્લ પક્ષનો મંગળ પ્રારંભ થયો. એકમ, બીજ, ત્રીજ, અષ્ટમી આયામ સુધીની તિથિ ગઈ. આઠમ સુધીની તિથિ ગઈ. નોમ તિથિ આવી છે અને વર્ણન કરતા કહે છે નવમી તિથિ મધો માસ નવમી તિથિ મધુ માસ પુનીતા. શુક્લ પક્ષ અભિજીત હરિપ્રિય. શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા. મધ્ય દિવસયતિ શીતન થા. મધ્ય દિવસ અતિ શીતલ પાવન કાલ લોક વિશ્રામ. પાવન કાલ લોક વિશ્રામ. નવમી તિથિ મધો માસ નવમી તિથિ મધુમાસ પુનીતા. શુક્લ પક્ષ અભિજીત હરિપ્રિયા. શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા.
માસ પુનિત શુકલ પક્ષ અભિજીત હરિપ્રીતા. ચૈત્ર મહિનાની શુક્લ પક્ષ 9મી તિથિ છે. મધ્યાંતરનો સમય છે. કારણ કે રાઘવેન્દ્ર સરકાર સૂર્યવંશમાં પ્રગટ થવાના છે. મધ્ય દિવસ અતિ શીતન ધામા પાવન કાલ લોક વિશ્રામા. પક્ષીઓ ચણી ચણી પોતાના માળામાં જતા રહ્યા છે. જે લોકો કામે ગયા હતા એ પુનઃ પોતાના ઘરે આવી વિશ્રામ કરે છે. શીતલ મંદ સુરભી બહ બાહુ. દિવ્ય અને તેજોમય વાતાવરણ બન્યું છે. કૌશલ્યા કઈ સુમિત્રાના ઉદરની અંદર પરાગ પર બ્રહ્મ પધાર્યા છે. અને ત્યારે દેવતાઓએ પરમાત્માની સ્તુતિ કરી છે. આકાશમાંથી ભગવાનની સ્તુતિ કરી છે. સુર સમૂહ વિનતી કરે પહોંચે નિજ નિજ ધામ. જગનિવાસ પ્રભુ પ્રગટે અખિલ લોક દેવતાઓએ પરમાત્માની દિવ્ય સ્તુતિ કરી અને વિદાય થયા છે. અને ધીરે ધીરે પ્રભુના પ્રાગટ્યનો સમય આવ્યો છે. ચૈત્ર માસ શુક્લ પક્ષ 9મી તિથિ મધ્યાંતર અભિજીત મુહૂર્ત છે. વાલા ભક્તજનો, પરિબ્રહ્મ પરમાત્મા કૌશલ્યાને ત્યાં ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા છે. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. કૌશલ્યાએ ભગવાનની સ્તુતિ કરી છે કે ભગવાન, તમે તો બાળક બનીને આવવાના હતા, તમે આ વિરાટ આ ચતુર્ભુજ સ્વરૂપે કેમ પ્રગટ થયા? અને માં કૌશલ્યા સ્તુતિ કરે છે ભગવાન રામની. પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. હર્ષતિ મહતારી મુનિ મલહારી અદ્ભુત રૂપ વિચારી. લોચન અભિરામા તનુ ઘન શ્યામ